ઉપલેટા તાલુકાના ઢાંક રોડ પર આવેલા પુલની કામગીરી બંધ હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે અને સીમ વિસ્તારની અંદર પુલ બનાવવા માટે મોટા ખાડા કરવામાં આવ્યા છે, પરંતુ ખાડામાં 3 મહિનાથી પાણી ભરાયેલું હોવાથી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા છે। ચોમાસામાં વાવણીનો સમય નજીક હોવાથી પુલ બંધ હોવાને કારણે ખેડૂતો પોતાના સાધનો લઈ નથી જઈ શકતા। ધારાસભ્ય, નગરપાલિકા સહિત અનેક કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં પણ કામ શરૂ નથી થતા। સ્થાનિક ખેડૂતોએ પુલ ઉપર ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક પુલનું કામ ચાલુ થાય તેવી માંગ કરી છે। આ 3 મહિનાથી આ પુલનું કામ ચાલુ છે। અમે ધારાસભ્ય, નગરપાલિકા ધક્કા ખાઈ થાક્યા તો એ જે આ કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી ને ચોમાસાની અંદર અમે આ ખેડૂત અમારી હાલત શું થશે એ કાંઈ ખબર નથી પડતી। તંત્ર જાગે તો આનો કંઈક નિકાલો આવે, નકર અમે ગાંધીજીએ માર્ગે ગમે એ પગલા ભરશું। નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, ધારાસભ્યને રજૂઆત કરેલી છે, કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી છે, પણ કોન્ટ્રાક્ટર કોઈ જાતનો જવાબ જ નથી આપતો। આગામી સમયમાં કામગીરી નહીં થાય તો ગાંધીજીએ માર્ગે અમે આંદોલન કરશું। પુલ બનીને 3 મહિનાથી કામ ચાલુ છે, હજી કાંઈ કરતા નથી આ લોકો। કોન્ટ્રાક્ટરને આ ચોમાસું આવી જશે તો અમારે ટ્રેક્ટરો, ગાડું બળદ કે ક્યાંયથી લઈ કઈ રીતે જવું? ઢાકની ગાડીમાં જવા માટેનો રસ્તો આ એક જ છે। તો અમારે સરકારશ્રીને કે જેને તંત્રને જાણ થાય કે આ અમારા માર્ગનું પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે, એવી અમારી માગણી છે। અમારી એક રજૂઆત છે કે ઢાકના માર્ગે જ્યાં ઓકરાનું કામ કોન્ટ્રાક્ટ દીધેલ છે એને કોઈ પણ 3 મહિનાથી આ કામ ચાલુ કર્યું હતું, હજી એની કોઈ કાર્યવાહી પૂરી થઈ નથી। તો તાત્કાલિક ધોરણે અમારે શું કરવું? 500 ખેડૂતો ઉપર જવા વાળા છે, કોઈ જાહે આ ઓકરાનું કામ તાત્કાલિક પૂરું કરો। કોઈને કરેલી ના, કોઈ નથી કરી। તો આ કામ છે જે બંધ રહે તો તમે ક્યાંથી હાલન ચલન કરવા માટે? ક્યાં હાલવાની જોગવાઈ જ નથી અમારે ક્યાંયથી। ખેડૂત જવું કેમ અમારે ઓકરો ટપીને? હવે શું માંગ છે? આ લોકો તાત્કાલિક કામ પૂરું